ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દીકરી. એને પીવા દે દૂધ. તું તો બોલી જા. બે રેડી થઈ ગયા છે, ખાલી હેર કોમ બાકી. ચલો ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. ચલો જો વરસાદ આવવાનું ચાલુ છે. પાછા જોઈ જોઈ ઈવાન નાઈ ક્યોંકિ આજ હે છુટ્ટી. એવું થયું હોય તો મજા આવે ને. હા. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સવારમાં કેટલી મસ્તી આવડે છે. અમે એમથી કઈ પહેલા એકલી મસ્તી કરી દીધી ઉઠા પછી તમે વાત ન પૂછો. નહીં તમે રેવા દો. આ બહુ મસ્તી કરી હતી. પૃથ્વી પૂછો. પૃથ્વી એ ચાંદીપુરા વાયરસનું ઉલટું બનાવ્યું. એવી 6:45 થવા આવ્યા છે. 6:45 5 બાકી છે. હમણાં વેન આવે એટલે જાય. આ એડિટ કરતી નહીં ચાલુ છે. અને કેમ કરવાનું? તમે એમ કીધું ને હમણાં આમાંથી એક લાવ. મેં હમણાં બધા કરીને મૂક દઉં. કાંઈ વાંધો નહીં. તો પરસાદી કહેવાય બસ. અચ્છી હા હું નચડી સવાર વાર. પરસાદી ક્યાંથી મળે? સાચી વાત છે. હલો બા નાસ્તો. હાલમાં દીકરો હાલ ભાખરી માખણ હાલમાં દીકરો. એ હું એકલી જાઉં? આ બધાને બોલાવી લ્યો. બધાય આવે. નાના હોય ઈ દીકરીઓ ને મોટા હોય ઈ ભાઈ ને બેન ને દીકરા. કાકી ને બા ને એવું પણ બધાને કહી દો છત્રી ને રેનકોટ પહેરીને આવે. બહુ વરસાદ છે. વરસાદ ચાલુ છે. તમારે શું કેવું? આમાં કાંઈ નહીં, જો મસ્ત ખાવા બેસી ચટાઈ ગયા બધા? આ બધું કેવું થઈ ગયું જો? ચાટી લીધું બધું? નથી ચાટ્યું બેન, રાખ્યું ચાટી લઈને નહીં. તમને એમ થાય છે ને સવારમાં 7-8 વાગ્યામાં ક્યાં પહોંચી ગયા? ચોખાવા જો અમે છે ને સવારે છોકરા સ્કૂલે ગયા, પછી મેન મમ્મીએ નાસ્તો કર્યો, પછી અમે લોચો ખાવા ગયા. હું લોચો ખાવા ગઈ હતી પણ હું ઘરે થોડુંક ખાઈને ગઈ હતી. પછી ત્યાંથી આવીને વિડીયો એડિટ કર્યો, બધું કરીને પાછા અમે બહાર ગયા હતા. બધું પલળી ગયું એટલે તમને લાગતું તો હશે જ, ખબર પડી ગઈ હશે. એ બધું બહારનું વરસાદ હતો ને એટલે આજ બહાર કાઢી ફોન જ કાઢ્યો પર્સમાંથી. બધું પતાવીને ઘરે આવ્યા. હવે સામે બને છે શાક, અહીંયા બને છે રોટલી. અને કેટલા વાગે અમે આવ્યા? 12 વાગે આવ્યા. 12:15 થયા છે. ફટાફટ શાક ને રોટલી બની જાય કે 1 વાગે ત્યાં હમણાં છોકરાઓ આવી જાય એવું છે. વરસાદ હતો ને તો આમ અટકતે નહીં, આમ ઝુકેગા નહીં, ચલતે હી રહેતે હે, ચલતે હી રહેતે હે. કે હવે કામ જે અમે માંડ્યું છે ને અત્યારે એ બંધ થાય એમ નથી. બંધ થાય તો નવરાત્રી નજીક આવી જાય. કેમ બેન? કરવું જ પડે. મમ્મી બનાવે છે છાશ એટલે ઘડી બ્લેન્ડર અવાજ આવશે. નહીં આવે નહીં. ચલો હવે રોટલી કરી લઈએ પછી મળીએ. બધું ભીનું ભીનું થઈ ગયું. કપડાય નીચે રેનકોટ પહેર્યો હતો પણ તોય ઘણું ખરું ભીનું થઈ ગયું છે. ચલો રોટલી, બટેકાનું શાક અને અથાણું કેરીનું. અને મમ્મી બોલો મમ્મી. હાલો જમવા. અને વરસાદ બહાર. છોકરાને આવવાનો ટાઈમ થયો છે પણ એ આવે કે જમી લે પછી ખાલી છોકરાઓનું જ રહી. થોડાક પુલાવ પડ્યા છે તો અમારે બેન નહીં ખાય. કા બેન?
બેન પુલાવ નહીં ખાય. બધું જ ખાઈએ ખાવાના જોઈ ને. ઈ વાત સાચી. અમે જો સામે છે ને ગેસ ઉપર દૂધીના મુઠિયા બફાવા મૂકી ગયા છે. કેમ કે બપોર પછી એક જગ્યાએ જવું છે ને તો કદાચ આવતા મોડું થઈ ગયું હોય ને તો ચાલી જાય. કેમ મમ્મી? હા તો પેલા મોટું થાય તો વાંધો નહીં. રોટલી ચૂ કરો તો પછી કયો તો રબર જેવી લાગે છે. ખબર નહીં. ડબ્બો ન બદલાણો હોય, એ લોકો ઘઉંમાં કંઈક કરતા હોય, આપણે આપ્યા હોય ને એને બદલે. હું બે છોકરાઓને મૂકી આવી છું. હવે મેં પાછા જાય. હા તો જઈ આવો. હમણાં અમારા પર્સ ખભે જ હોય અને આ ચાવી. હાલ્યો બેન. હા તો જઈ આવો તમે તાર જાઓ. તમારે નોરતાનું બધું તૈયાર કરવાનું હોય એટલે નવરાત્રી નજીક આવી ગઈ છે તો પછી શું કરવાના? કાંઈ નહીં કરવાનું, તૈયારી મળો કરવાનું, લ્યો રાસ લેવા ગરબા, બીજું હું પેલા તૈયારી થાય પછી ગરબા રમે. એટલે કહો તૈયારી કરી લ્યો ને પછી મળો ગરબા લેવા. તૈયાર કરેલો હશે તો ગરબા પૃથુને લેવાના. દીવાને હું મૂકીને આવી. 4:15 થયા છે. આજે મેથ્સનો ક્લાસ હતો અને હવે અમે પાછું એક કામ પતાવીને આવીએ ત્યાં 6:15 એ છૂટશે. એ પતાવીને આવશું ને સીધા લઈને જ ઘરે આવશું. હા તે વાંધો નહીં લેજો. અને આજે અમારે સાંજની રસોઈ બની ગઈ છે. કઈ યાદ આવ્યું મમ્મી? ટાઈમે જમવા ટાઈમે આવી આવજો ના. ઘરે. જમવા ટાઈમે વહી આવશું. ના અમને કોણ ખાવા દે બહાર. ચલો બાય બાય માન્યા. બાય ટાટા. મારે કેટલી ખુશી થતી હશે કે મારો દીકરો સ્કૂલથી આવી ગયો. હેલો દાદી. હેલો देखो देखो मेरी पूरी प्लेट चमकाती चमकाने के लिए मम्मा फोटो मम्मी पारो नहीं क्या મારો દીકરો આવ્યો. स्कूल થી ના આવી જાય સોસ પૂરી કરતે એને ખાધું હમણાં. આ નહીં કરો વિવેક. માનો અહીંયા આવ, મામું કરે. આ નહીં કરો. આઈ હો ઓહો. મારો બે ગુંડો વિવેક એટલું તોફાન કરો કે બેન કંટાળીને ફોન મૂકી દે. કોણ કલાકથી જોઈતા 2 કલાકથી જોકે કોણ છે કોણ છે કોણ હશે ખબર નહીં કોણ હોય. કોનો ફોન છે कोई नहीं आप હા અચ્છા વિવેક સાંભળો ને. હાલો બધા વાહે જઈએ એની. ફોન મુકાવે પાર. માનો દીવા હવે છે ને હે મમ્માને ચોટો જાઓ. ચાલ. પાછળથી આમ પકડી લે આમ પડે નહીં હોય ઈ ધ્યાન રાખજો ને. ઈ હો સ્લીપ નો થતા ઈ પડેલો હશે તમે નો કરતા એને ફરતું ઓલું છે એટલે કાંઈ વાગે એવું નથી મમ્મી હવે અહીંયા ઉપર વહી આવો ને. જગ્યા હવે નહીં આવે બે. ઘડીક તો બેસો હજી 7 વાગ્યા. અહીં આરતી કરો પછી જમી લઈ નીકળવું છે ને ક્યાં? બેસણામાં હા ઓકે હાલો તો હમણાં વઘારી જ નાખું ઢોકળા. દીવા ને અલા માન્યા અને બા બે મેચિંગ મેચિંગ. ક્યાં ઓલું તારું દીક્ષી નું નથી પાર્લર ઓલી ગલીમાં અવધ વાળી ન્યા ઠેઠ છે મમ્મી કોણ વહી ગયું ઈ તો કયો? મારા બાપુજીના કાકી 110 વર્ષના થયા. 110 વર્ષના બા વહી ગયા. હા and my shoes beach આ તો રડવાનું ભારે છે તો મમ્મી બહુ રડજો. રડવું તો આવે જ ને. વાદળાએ કેટલા ભારે થઈ આ રાખો દી રેડા વાદળાઈ. જે છોકરા હોડાની ડ્યુટી મારી હશે ને. હા હા, ગાડી હોય ને નહીંતર અમે લેતા હતા. એમાં વહી આવશું ટાઈમ ને અમે લેતા હતા ગાડીમાં હોવડાવી દીધી. ગાડીમાં હોવડાવી દીધી. મમ્મી એમ નહીં. હા. ઈ શું કહેવાય તમે ગમે એમ કરીને ગાડીમાં હોડાઈ દેવ ગમે એમ કરશો તકલીફ ન પડવી જોઈએ કોઈને. કા હા બોલો. નોંધ પડવા દેવે ને કોઈને. દૂધીના મુઠિયા સાંભળીને કોઈનું મોઢું બગડી ગયું. એને તો ભાવે છે દૂધ. કેને મારું બગડી ગયું વિવેક સમજી બધું બહુ જાય કા મમ્મી. હા.
દૂધીના તો ભાવે પૃથ નહીં ભાવે ને વિવેક નહીં ભાવે. પૃથુને જ મને બહુ ભાવે ભૂકો છે. ભાવે. હા, તે ભૂકો જ ભૂકો કરી કરીશું નાખ, આજે. ભૂકો કરી નાખ. ગઠોડા કરો. નહીં આજે કટકા થોડા કરીશ ને થોડોક ભૂકો ચોળી નાખજો એટલે ચોળી નાખીશ. મસાલા વાળા કરજો ને એટલે હોય થાય. વઘારવાળો મસ્ત રાઈ પૃથુને બાઈ. ઈ જ ભાવે મસાલા ઓકે વાળા. ઓકે ડન 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 ચલો જાસુ હા જઈ આવો. પેલા હાલો. ભૂકો જ ખાધો, મમ્મી બહુ બનાવતા. ઈ નહીં મમ્મી કે જઈ આવો એમને રસોડામાં જાશું હવે. રસોડામાં જઈ આવો એમ હવે હું આરતી કરી આવું. તમારે આરતી કરી લ્યો અંબાબાનો હું લોચો, મસ્ત અંબાબાડીનો. મસ્ત લોચો તમારે વાર લાગે એવું હતું ને, નહીંતર હું રોકાત. મને લાગ્યું જ તે પણ અમારે ઈ પાછું ધાવાની હતી પણ કે રામનગરમાં હતી. નહીં નહોતું જવાનું ઈ પછી બહુ દૂર થઈ જાય તને સાંજે વાત કરતી છું ને તમે એમ એટલે નહીં તો વિવેક ને હું કે ભાઈ રાવાનું છે ઈ વેલ્યુ તો કમી જાય એમ. પણ તમે Value તો સાંજે ત્યાં કેટલીક વેલ્યુ ગઈ. 9 વાગે આવી ગઈ છું કે ની છોકરી હા 8:45 આવી ગયા 9:45 આવી ગઈ. ચલો જાસુ નાસ્તો કિચનમાં કરીને ગયા ને તરત ઈ આવ્યા. જો અમારે દૂધીના ઢોકળા બને, મુઠિયા ઢોકળા. હે ને? મને છે ને કોઈ કેમ કહેતું તું હમ. કહેતું તું ઈ કે તું આખો દિવસ ઈ કે રસોઈમાં જ હોય એમ પણ અમારા ઘરમાં બધાને ખાવાનો શોખ જ એટલો છે હમ. થોડું ખાવાનું પણ સારું ખાવાનું કા. હું જ્યારે લગ્ન કરીને આવી ને હમ. તો એટલે કામ તો કઈ હોય નહીં મતલબ માસી હોય આખો દિવસ એટલે હમ. તો રસોઈમાં છે ને બીક લાગે કેમ કે પપ્પાએ પહેલેથી એમ કીધું હતું કે કામ નહીં કરે ને તો હાલશે પણ રસોઈ પરફેક્ટ હોવી જોઈએ હા. જ્યાં સુધી પહેલું બટકું મૂકીને કંઈક બોલે નહીં ત્યાં સુધી ધોક 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 એક દિવસ છે ને આલ્બમ બતાવી. હા તું ઘણી વાર કહેતી હોય ને આજ નથી કાંઈ બતાવવા, એક દિવસ આલ્બમ ઉતારી. ઘણી વખત એવું થાય કાંઈ હોય નહીં તો મેં કીધું અને વિડીયો કંઈક ઇન્ટરેસ્ટિંગ હોય તો બધાને જોવો ગમે એમ ઘણી વખત મને એમ થાય આજ કાંઈ નથી એમ હવે આલ્બમ બતાવું છું વારા ફરતી પણ આપણા વાર. ઘણા બધા વ્યુઅર્સ એવા છે કે એમ કે તમ તારે કાંઈ ન હોય ને કે તે દિવસે મેં પોસ્ટ મૂકી હતી ને વિડીયો મોડો આવશે આપણે જો ને લોકો તો એ કે ભલે મોડો આવે પણ તમે મૂકજો એમ કે હા. થેન્ક યુ તમે બધા બહુ અમને બધાને પ્રેમ કરો છો તમે એટલું લખો ને તો અમને બહુ સારું લાગે કે હમ. વારા ફરતી એક આલ્બમ બતાવું છું. તમે છો તો અમે છીએ હે ને પેલા એક નો વારો, પછી થોડાક દિવસ પછી બીજા નો વારો, એવી રીતે. એવું ન તો પછી જોવાવાળાને બિચારાને લિંક તૂટી જાય એમ લિંક નો તો ના એવું જ થાય પાર્ટ 1 પાર્ટ 2 એમ આપણે કરીએ ને ઈ ચાલે હમ. પણ વચ્ચે ગેપ લઈ લઈએ તો લિંક તૂટી જ જાય મને એકતા છે ને ત્યાં ડિસ્કવર કરી લેવાય. કોઈ એક દિવસ બરોબર ને? શું કહો છો? બધા વ્યુઅર્સ ને કહું છું કે એકતા દીદીના અને અમારા મેરેજ હા, આગળ પાછળ જ હતા. 26 ડિસેમ્બરના અમારા હતા અને 27 ડિસેમ્બરના મારા હતા એકવાર અમે ફોટો મૂકશું તમને જોવા માટે. આલ્બમ. અલ્પેશ કુમારે એટલા હેચવા આપણે 50 કિલોના આપ્યા હતા એને આપણને 75 કિલોના કરીને આપ્યા નહીં 95 કિલોના. થોડું કેવું તો વ્યવસ્થિત વધારે કહેવાય. બિચારા અલ્પેશ કુમાર અમાર બેનને બહુ હેચવા એને અત્યારે મેં 70 કિલોના કરી દીધા જ લે. કુમારે અમાર બેનને બહુ એવું એ છે? હાઈસો જ છે સામે. તો એસ માંથી એમ માં આવી ગયા છે ને હવે ઈ? ના ઈ હજી S માં જ છે હજી S બિચારા. માં જ છે. એવું છે? પણ હવે S માં ના દંદુડી દેખાય થોડી. હા, તો એમ જ હોય એટલે હવે એમ માં આવવું પડે. બહન યસ. હંસાબાનો લીમડો આવી બેટા. ઢોકળાનો વઘાર ચાલે. તો બનાવા. વાહ, મરચા, લીમડો, તલ, રાઈ. લે પછી. રેડી ને ને આમાં ભાભીથી ભાગો. તે તો પણ ઊંધો કાંડ થઈ ગયો થોડો.
ભાભી વઘાર લઈને આવ્યા ગરમ એટલે તો મમ્મી પ્રસાદી લઈને આપી ગયા હા તો નહીં આપી નહીં મને ન આપી. તું વઘાર કરતી હતી એટલે જો આવ્યા લે બોલો દીકરા હું પ્રસાદી આપો એને કોને નિકિતા ના આ એક છે ખાઈ જાય હમ. દટકાવે ક્યારની ખીજાઈ છે મમ્મી એક દીદી આવે તો इसको मैं नपाऊं पानी पी આ તો મમ્મી એવું કેમ હશે કે પતિ પત્નીમાં ગમે એટલો પ્રેમ હોય ને બાંધવાનું તો મોટા પાયે જ થાય બાંધવું નાનું બાંધવું એને જ ઘમાસાન કહેવાય કાલ કે પરમ દિવસે ખબર આપણે બેન કઈ ધડ થઈ પછી કટ્ટુ આ બેન ને થઈ કટ્ટુ મમ્મી પપ્પા જમવા બેઠા કટરી મમ્મી પપ્પા જમવા બેઠા હો એટલે મમ્મી મેં કીધું મમ્મી અમાર બેન અમાર ઘરવાળા દર બાંધવા મમ્મી ને બટકું હાથમાં હાથમાં રહી ગયું આ શું બોલો ને ફટાડીનું થાચ્યું કે આ શું કે હું કરવા પાછું સોઈ એટલે અમે કઈ ઘમાસાન યુદ્ધ નહોતું કર્યું નવીન જોઈ કે બિચારાને ખીજાતી સોઈ બે ઈ તો મમ્મી અમારી પ્રેમ ભરી મીઠી મીઠી વાતો હતી ઈ પ્રેમ છે ને ત્યારે થોડો કાકો પાછો વયો જાય જ્યારે એલાઇનમેન્ટ વિખાઈ જાય દાડી એમ પાટે દેવ ત્યારે જાય માથા કેમ મારવા મળતું વિખાઈ જાય તો અમારું અલાઈમેન્ટ તો ત્યાં છે અમે વાળા ના ના એ એલાઇમેન્ટ આયા જ વિખાય એટલે જ બબાલ થાય આમે વાળા બિચારા ખારાશ છે પણ અમે ક્યાં એવું ઓલું હાથાપાઈ પર આવી ગયા અમારી જ ગાડી પાટે જ હાલતી હોય આ લોકોને છે ને ઓલા કહે ને હું મારે સીધું જ જવાનું બાજુ વાળો આવે તેનો પ્રોબ્લેમ છે ઈ. જો છોકરાઓ બે સૂઈ ગયા મમ્મી ને વિવેક બેસણામાંથી આવી ગયા ને કેટલા 10 વાગી ગયા છે થોડી કમેન્ટ લઈ લઈએ હમ. માધવી 464 તમારું ઇન્સ્ટા આઈડી કયું છે તો નિકિતા પટેલ 1528 ખેંચી દઉં મમ્મી ભલે ને હું બત કરી દઈશ આવ્યું હું બત કરી દઈશ આ ફાતમા સિદ્દત કહે છે તમે મારું નામ લીધું ને એ મને બહુ ગમ્યું મારી આંખમાંથી પાણી આવી ગયું થેન્ક યુ હું જ્યારે પણ ઇન્ડિયા આવીશ ત્યારે તમને જરૂર મળીશ તો હા તમે ચોક્કસ મને ઇન્સ્ટા ઉપર ડીએમ કરજો તો એમાં હું એડ્રેસ ફોન નંબર તમને શેર કરીશ તો મને ચોક્કસ મળવા આવજો અમને પણ ગમશે કેમ મળવું બધાને અને આ બધું તમારા બધાનો પ્રેમ જ છે એટલે અમને મજા આવે આ વોરા અક્રમ 4878 હેલો નિકિતા એન્ડ સાકરિયા ફેમિલી તમારું ફેમિલી બહુ જ સમજદાર છે મીન્સ એકબીજાની બહુ જ કેર કરે છે અને હા આજના સમયમાં કોણ રાખે કોઈને કાકા સસરાની છોકરીને સગ્ગી જ નણંદો કોઈને નથી ગમતી તો તમે તો કાકાની છોકરીઓને રાખો છો અને હા હું તો અત્યાર સુધી સગ્ગી જ નણંદ સમજેલી તમારા સર્વશ્રેષ્ઠ વિચાર માટે કોઈ જ શબ્દ નથી મારી કમેન્ટ તમારા મોઢેથી બોલજો મારે સાંભળવું છે તો એ વાતય તમારી બરાબર છે કે અત્યારે કોઈને સગી નણંદય નથી ગમતી પણ હું એમ વિચારું મતલબ મારું એવું કેવું કે જો આપણને આપણા પપ્પાને ઘરે જવું એટલું ગમતું હોય તો આ એના પપ્પાનું જ ઘર છે ને એને અહીંયા આવવું ન ગમતું હોય અને મારી નણંદોય સામે એટલી સારી છે એ જે ભાઉબેન છે ને એ અને એકતાબેન એ લોકોએ મને ભાભી સમજી જ નથી ક્યારેય અમે બેનો હોય ફ્રેન્ડો હોય ને એમ જ રહીએ મને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો હું એકતાબેનને ફોન કરું કે ભાઉબેનને ફોન કરું એકતાબેન જો કે દૂર છે પણ એ ફોનમાં સોલ્યુશન આપી જ દે અને ભાઉબેન તો નજીક છે એક ફોન કરું એટલે 5 મિનિટમાં ઘરે એટલે હું એને રાખું છું પણ સામે એ લોકોએ મને એટલું જ રાખે છે એટલે પણ અમે જે બતાવવા માંગીએ છીએ કે આજના સમયમાં આવી રીતે રહેવું અઘરું છે એ તમે જોયું એટલે એની મને ખુશી છે કે અમે બતાવવા માંગીએ છીએ એ કોઈની નજરે ચડ્યું કે ફેમિલીમાં કેવી રીતે રહેવાય બધાની સાથે હળીમળીને કેમ રહેવાય
તો તમે આ કમેન્ટ કરીને મને બહુ ગમ્યું હે ને મમ્મી. આપણે એ જ બતાવવા માંગીએ છીએ કે ફેમિલીમાં કેવી રીતે અત્યારે સાસરે જવું કોઈ નથી ગમતું, મળવા આવે ને પછી કોઈને જવું નથી ગમતું. અને પિયરમાં આમ 16 કળાના રહેતા હોય અને સાસરે જાય ને એટલે મૂરઝાઈ જાય. એટલે અમે એ બતાવવા માંગીએ છીએ કે બેઉ ઘર સરખા જ છે જો રહેતા આવડે તો. પણ એ વસ્તુ તમે નોટિસ કરીને એટલે એ અમને બહુ ગમ્યું કે હા અમે એક સારો મેસેજ કોઈને દેવા માંગીએ છીએ કે હળી મળીને રહ્યો. તો એ તમે જોયું એટલે એ અમને ગમ્યું કે અને ઈ તમે એટલા પોઝિટિવ હશો કે તમને એ વસ્તુ પોઝિટિવ લાગી. કેમ કે ઘણા લોકોને એમાંય ખોટ ખાપણ દેખાય છે. કેમ મમ્મી? દીકરીને કેમ રાખવી, વહુને રાખવી, ઈ આપણા એ બધું ઈ હા. અને હા આજે ઈલાબેન કહે છે ને કે હું કહેવત, હા ઈ બરાબર છે. ઈ કહેવત છે ને મને પાક્કી યાદ નહોતી આવતી. મેં કીધું પણ સમજાણું નહોતી બેનને કે મમ્મી બાએ કીધું પણ હા ઈલાબેન ઈ મુંબઈથી છે એટલે ઈ એમ કહે છે કે તું મમ્મીને પૂછતી હતી ને એટલે મેં કીધું ઓલો હીરો ઘોઘે જઈ આવ્યો ડેરે હાથ દઈ આવ્યો. પણ ઈ મને યાદ ન આવી ઈ વખતે એટલે પછી જેવું આવડ્યું ને એવું હું બોલી. આપણે કંઈક વસ્તુ લેવા ગયા હોય ને ખાલી હાથે આવીએ ને ઈ હા. અને નીતાબેન ઠુમ્મર કહે છે કે એકતાબેન જતા રહેશે પછી તમને ગમશે નહીં, તમે બંને બેસ્ટ ફ્રેન્ડ જેવા લાગો છો. જય સ્વામિનારાયણ. તો એ સાચી વાત છે. એ આવે ને એ પછી દિવસો ક્યાં આવી જાય ને ખબર જ ન પડે. બેન જવાનો ટાઈમ થઈ જાય ને પછી મને જો કે સ્પેશિયલી વધારે અઘરું લાગે કેમ કે ઓલું ઈ હોય ને ત્યારે. અને મારે આમ થયું એવું જ હોય, ઈ દર વખતે ઈ જુલાઈ ઓગસ્ટમાં આવે ને તો અમારે છે ને આખા વર્ષનું જે લેવા કરવાનું હોય ને ઈ બધું ઈ ટાઈમે જ પતાવવાનું હોય. પછી આમ એકલા એકલા જ આપણે જતા જોઈએ પણ જે ઓલી બધી આડી અવળી ગલીઓમાંથી બધી વસ્તુઓ લેવા જવાની હોય ને એ બધું ઈ ટાઈમે મજા આવે. કુંદન આર ગોસ્વામી, તમારા વિડીયો બહુ જ સારા હોય છે, મને બહુ ગમે છે અને હું ડેઈલી તમારા વ્લોગની રાહ જોતી હોઉં છું. તો થેન્ક યુ. અને બસ આ તમે બધા આવી કમેન્ટ કરો છો ને એટલે જ અમને એમ થાય કે રોજ વિડીયો બનાવીએ. લીલાબેન કહે છે કાંઈ કહેવાપણું નથી. થેન્ક યુ. પુલાવનું હશે આઈ થિંક. એવું છે. ચલો તો હવે સુઈ જાશું. બસ આજ માટે આટલું જ. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. 10 વાગી ગયા છે એટલે સુવાનો ટાઈમ થઈ જ ગયો છે. ચલો.